बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા ગુજરાતની આ દિવ્ય ધરતી ચરોતર વિસ્તાર બ્રહ્મધામ ઓડ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય તેમની ખુશિયારીમાં 27 સાપ્તાહિક પારાયણનું સુંદર આયોજન અને આજે પારાયણનો પૂર્ણાહુતિ પ્રસંગ। આ પ્રસંગને શોભાયમાન કરવા 4 ચાંદ લગાવવા સુરત આદ્ય જાગરણ પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામથી પધારેલા આપણા બધા જ સુંદર સાધના પ્રેરણા સ્ત્રોત हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। आ दिव्य महामहोत्सव नो लाभ लेवा पधारेला गाम परगामना राज्य महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। આવો આજે શુભ દિવસ છે કે સખી આજની ઘડી ચરણિયા મળી હારે મારો હાલો જી આવ્યાની વધામણી જોડે સખી આજની ઘડી કેટલા સૌભાગ્યશાળી છે આપણા બધા જ સુંદર સાજી કારણ કે આ દુનિયા આ જગત જેની રાહ જોતી હતી કે સુનિયો દુનિયા આખરી संसार जनी राह जोतु हतो के आपसी धनी धनी रे सब कोई कहता आदमी करता पुकार ए सत्यवाणी सबोटी करी अब आए करो दीदार। ये पूर्ण ब्रह्म परमात्मा के कोई भगवान विष्णु ना अवतार नहीं परिपूर्णतम अवतार निष्कलंक बुद्धा अवतार आ 28मा कलयुग में गुजरात सौराष्ट्र जामनगर की दिव्य धरती पर केशव ठाकुर पिता અને માતા ધનબાઈની કુખે એક રત્ન પ્રગટ થયું પરમધામથી અમારી ઇન્દ્રાવતીજી સખી કે સંવત 1675 ને ભાદરવી 14 प्रथम जामोरवारवी प्रगटे धनी श्रीधाम। क्या प्रगट थया विक्रम संवत 1675 भादरवा सुद भादरवा वद 14 અને આજના દિવસે રવિવારના દિવસે કે જે વિતકની અંદર પ્રમાણ છે કે સતયુગ के बीज भूत इनो बीच रहे विस्तार होवे सब में जाहिर अखंड के संसार। सतयुग એટલે પરમધામ અને બીજ ભૂત એટલે તારતમ। સંસારની અંદર બે વખત તારતમ પ્રગટ થયો। એક વખત વિક્રમ સંવત 1638 માં શ્યામજીના મંદિરમાં સદગુરુ મહારાજને સાક્ષાત દર્શન આપી અને એક મંત્ર બીજ તારતમ પ્રગટ થયો। બીજી વખત જામનગરની જે દિવ્ય ધરતી ઉપર વિક્રમ સંવત 1675 માં કેશવરાય ઠાકોરને માતા ધનબાઈને ત્યાં ઇન્દ્રાવતી સતી મહારાજ ઠાકોરના રૂપમાં તારતમનો તારતમ પ્રગટ થયો અને એ બેવ તારતમ વાણીની અંદર છે કે તારતમ દેખ વિચાર કે પીયું લ્યાએ બેર ધોઈ એથી આ
સંસાર અખંડ થશે. અને અખંડ એટલે શું? વાત આપણે કરતા હોય અખંડ વ્રજની લીલા અખંડ થઈ, રાષ્ટ્રીય લીલા અખંડ થઈ, જાગણીની લીલા બોલો તો એ તારતમ અખંડ કરશે. અને એ સતયુગનું બીજભૂત વાણીની અંદર એવી હજારો માર્મિક ચોપાઈ છે સુંદર સાહેબજી, પણ જ્યારે આપણે એની અંદર ડૂબકી લગાવીએ ને ત્યારે પારાવાર આનંદ થાય. આજનો દિવસ ધન્ય કે સંસારમાં આપણે હોય તો આપણે હવે તો બધા બહુ સુધરી ગયા એટલે આપણે શું કહીએ? હેપી બર્થડે. પણ મહામતી સ્વામી શ્રી પ્રહલાદજીનો આજે પ્રાગટ્ય દિવસ, પ્રાગટ્ય મહામહોત્સવ કે જે અવતાર આ સંસારની અંદર પ્રગટ થયો એ સમગ્ર વિશ્વ બ્રહ્માંડને સુખ શીતલ કરો સંસાર કે મેરે દિલ में ऐसा आया जो खेल देखा ब्रह्मांड तो क्यारे देखी दुनिया जो इनको न करे અખંડ કરવા માટે આવ્યો અને તારતમનો ભેલાઓ 14 લોક બ્રહ્માંડની અંદર ફસે. એ તારતમ આપણી પાસે છે. તારતમ ને કોઈ સામાન્ય વાત, સામાન્ય વિચારમાં નહીં લેતા. એ મહામૂલ્ય છે, કારણ કે આ વાણી, આ તારતમ મારી અને તમારી પાસે અનાયાસે આવી ગયો છે. બિન કસરી બિન ભજન દિયો ધામ ધની ખસમ. કાઈ કસરી નહીં, કાઈ ભજન નહીં, એમ જ સ્વરૂપ સાહેબ આપણે એમ કહી કે અમારા ઘરમાં રાજજી છે. હવે રાજજીના ઘરમાં તમે ને આપણે છીએ. આપણા ઘરમાં રાજજી નહીં, રાજજીના ઘરમાં આપણે છીએ. અનાયાસે પ્રગટ થયો તારતમ એટલે આપણે જેટલી એની વેલ્યુ કરવી જોઈએ ને એટલી નથી થતી. હમણાં જ વાત થઈ, કારણ કે આ વાણી માટે, આના એક લવા માટે લક્ષ્મીજી રાણી કઈ કોટ કલ્પાણી. इन वाणी के कारणे कई भैरव चंपावे. इन वाणी के कारणे तिल तिल देह कटावे. एक लवा માટે લાલાયત હતા વેદો, ઋષિ મુનિઓ કંદરાઓમાં, ગુફાઓમાં તપ કરીને કે એક અખંડ શબ્દ અમને શ્રવણ કરવા મળે. અને આજે એ આપણી પાસે વિશાળ દરિયાના રૂપમાં છે. સમજી શકીએ તો કે એ જો દરિયા મહેરતા પાતુની જાહેર દેખત સબ સુખ દેખત તહા મહેર જીત બસત. દરિયા કિનારે જાય અને આપણે દરિયા કિનારે બેસીને પ્યાસા આવીએ, મોજ ન હોય તો એ કાંઈ વ્યાજબી ન કહેવાય. તેનો તો આનંદ અને ઉમંગ અનેરો જ હોય, કારણ કે દરિયા કિનારે જાય એની લહેરને આપણે ગણી શકીએ? એમ પરમાત્માની મહેરને ગણી શકીએ? ન ગણી શકીએ. તો લહેરે આવે મહેર સાગર ખૂટી સુખ સમેત. અનંત લહેરો અને અનંત કિરણો એની એમાં જ સમાહિત થઈ જશે. જ્યારે એવો વિચાર આપણે કરશું કે આપણને અત્યારે સંસારમાં બહુ બધા કામ છે, તો તારતમ પડવાનો, વાણી વાંચવાનો ટાઈમ મળતો નથી. વ્રજમાં કેટલા કામ હતા સુંદર સાહેબજી? હે એ વ્રજની લીલાને જોઈએ ને તો એક ટકો આ સંસારમાં કામ નથી હો. ત્યાં તો કામ કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડીઓ ને કેટલા કામ હતા. વાસીદા મોટા પરિવાર. અત્યારે તો આ સમયની અંદર બધા જ કામના મશીન છે, પણ છતાં આપણને ટાઈમ નથી. અને એવું વિચારશું કે પરમધામ જઈ અને આપણે આ બધું કરશું તો પરમધામમાં ક્યાં વાણી છે? નથી. ત્યાં તો જ્યાંથી પ્રગટ થઈ ત્યાં જ ફરી પાછી સમાહિત થશે. પછી એક બુંદ પણ, એક ચોપાઈ પણ તમને ત્યાં મળવાની નથી. જે કરવું હોય એ આમાં જ કરી લેવાનું છે. બસ એ જ બે શબ્દ સાથે મારી વાણીને વિરમું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પ્રણામ.
ઉદય મહારાજજી આવો તમારી વાણી 5 મિનિટ આપો बोलो श्री प्राणनाथ प्यारे की जयकारा जोर से लगाएंगे तो आज के दिन अच्छा रहेगा, एनर्जी बनी रहेगी, है ना, एनर्जी ड्रिंक। बोलो श्री प्राणनाथ प्यारे की, धाम के धनी की, बंदे वाले साहे की। प्यारे सुंदर साथ जी, आज का दिन बड़ा शुभ, बहुत ही आनंदमय, बहुत ही मंगलमय, और आज के इस मंगलमय अवसर पर हमारे बीच कनभाईपुरा श्री कृष्ण प्रणामी मंदिर से परम आदरणीय महंत श्री 108 श्री श्री उदयदास जी महाराज पधारे हैं। मैं उनसे निवेदन करता हूं कि सभी सुंदर साथ को अपने मंगलवाणी में आज के संदर्भ में अपना वक्तव्य प्रस्तुत करने की कृपा करेंगे। आप सब जोरदार तालियों से उनका स्वागत कर दीजिए। आदरणीय उदयदास जी महाराज। बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, तिरुपुरी धाम की, छत्रसाल महाराज की, परमहंस महाराज की, सर्व सुंदर साथ की। वंदो सद्गुरु चरण को, गुरु धनी प्रेम प्रणाम, अशुभावर मंगल करण धनी, देवचंद्र धियम, श्री देवचंद्र धिगोर सन दियो, जो है पुराणो श्री प्राणनाथ